બોડેલીમાં માત્ર 2 કલાકમાં 101 મિલીમીટર એટલે કે આશરે 4 ઇંચ વરસાદ પડ્યો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. દિવાન ફળિયા અને વર્ધમાન નગર વિસ્તારમાં પાણી ઘરોમાં ઘૂસી જતા પરિસ્થિતિ ગંભીર બની અને એનડીઆરએફની ટીમે આશરે 27 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. આ ઘટના બાદ સ્વાભાવિક રીતે અનેક પ્રશ્નો ઊભા થયા છે. દર વર્ષે ચોમાસા પહેલા ડ્રેનેજ સફાઈ, વરસાદી પાણીના નિકાલ અને મોન્સૂન પૂર્વેની તૈયારીઓ અંગે દાવા કરવામાં આવે છે. ત્યારે માત્ર 4 ઇંચ વરસાદમાં જ આવી સ્થિતિ કેમ સર્જાઈ? શું વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પૂરતી હતી? શું સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉથી જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા? આ પ્રશ્નોના સ્પષ્ટ જવાબ જનતા અપેક્ષા રાખે છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સ્થળ પર પહોંચ્યા, અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને તાત્કાલિક પાણીના નિકાલ સહિતની કામગીરી માટે સૂચના આપી. આ કાર્યવાહી મહત્વપૂર્ણ છે, પરંતુ નાગરિકોમાં એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે આવી સ્થિતિ સર્જાય તે પહેલાં જો તમામ જરૂરી કામગીરી અસરકારક રીતે પૂર્ણ થઈ હોત તો શું નુકસાનનું પ્રમાણ ઓછું રહી શક્યું હોત? અલીપુરા 4 રસ્તા સહિત અન્ય વિસ્તારોમાં પણ વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓને નુકસાન સહન કરવું પડ્યું છે. હવે અસરગ્રસ્તોને ઝડપી રાહત મળે, નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન થાય અને ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળવા માટે કાયમી આયોજન કરવામાં આવે તેવી લોકોની અપેક્ષા છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને જો મોન્સૂન પૂર્વે થયેલી કામગીરીમાં ક્યાંય ખામી રહી હોય તો તેની નિષ્પક્ષ સમીક્ષા અને જરૂરી હોય ત્યાં નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે લોકશાહીમાં જનતાને પ્રશ્ન પૂછવાનો અને પારદર્શિતા સાથે જવાબ મેળવવાનો અધિકાર છે. આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી વચ્ચે હવે સૌની નજર તંત્રની તૈયારી અને અસરકારક કામગીરી પર છે. રિપોર્ટર સંજય રાણા, બોડેલી, મધ્ય ગુજરાતનું અવાજ ન્યૂઝ ચેનલ, ગુજરાતી ડિજિટલ મીડિયા. દિવાન ફળિયામાં અત્યારે પાણી ભરાયું છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર પણ આવી ગયા હતા અને લોકોને કાઢવા માટેની તજવીજ છે. તમારે શું કહેવું છે? કઈ પરિસ્થિતિ છે અત્યારે? અમારે એવું કહેવું છે કે પાણી તો સમસ્યા દર વર્ષે આવી રહી જ છે અને જે જયજંતુ નારું નહીં બને જે બતાવ્યું હતું અને કંઈ ફોટા પાણી જતા રહ્યા છે. દર વર્ષે આવે છે, ફોટા પાણી જતા નારાના તો ઉલ્લેખ કરતા નહીં લોકો અને જે ભૂગડા નહીં નીકળે તો આ સમસ્યા રહેવાની. અને કલેક્ટર સાહેબ એ ખાલી બેઠી ગયા છે. દર વર્ષે કલેક્ટર સાહેબ આવે છે, કશું કરનાર નહીં. ખાલી એટલું જ કે ગૌચર જમીનો છે એ કરીશું અમે, પણ ગૌચર જમીનો તો માણસો તો થઈ જાય, જાનવર થોડા રહે છે સાહેબ. બસ આવેથી જતા રહે છે, ફોટા પાડવાની જતા રહે છે અને કહે છે ગૌચર જમીન બસ જતા રહે છે. પછી કોઈ આવતું નહીં. હવે આ વરસાદ બંધ થાય તો સાહેબ આવે નહીં. બોડેલી નગરપાલિકા પહેલી વખત સ્થાપિત થઈ એમને ગરનાળાનું આયોજન કર્યું. અહીં 3 પાઇપો કરી અને એનો નિકાલ તમે જોઈ શકો છો. અત્યારે ખૂબ અઢળક પાણી નીકળે છે, પણ આ વરસાદ એટલો છે કે એનો નિકાલ બી આગળ જતાં અટકી રહ્યો છે. તો આગળ કામ કરવું પડશે, પણ આ ગરનાળું સક્સેસ છે આજે બોડેલીમાં. એના માટે હું નગરપાલિકાનો અમે તમામ વ્યક્તિ ધન્યવાદ આભાર કરીએ છીએ.